કેમ છો વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। મારો આજનો લેક્ચર છે ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્રના ભાગ 1ના ચેપ્ટર નંબર 3 સુરેખ નિયત સંબંધનો, જેમાં આજના લેક્ચરમાં હું તમને વિભાગ Fનો દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 શીખવાડવાનો છું। બંને દાખલા પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ અગત્યના છે, કારણ કે 5 માર્કની અંદર આવા દાખલા પૂછાવાની શક્યતા વધારે હોય છે। આની અગાઉના બધા જ સ્વાધ્યાયના બધા જ દાખલાઓનો વિડીયો બનાવી મેં મારી ચેનલ ઉપર પ્લેલિસ્ટ બનાવીને મૂકી દીધેલું છે। જો તમે ના જોયા હોય તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। તો શરૂઆત કરીએ આજે આપણે દાખલા નંબર 1ની। તો દાખલા નંબર 1માં કીધું છે કે કોઈ વસ્તુની માંગ અને તેના ભાવ વિશે એકઠી કરેલી નીચેની માહિતી પરથી માંગની ભાવ પરની નિયત સંબંધ રેખા મેળવો। જો એ વસ્તુનો ભાવ એટલે x છે, ભાવ અહીંયા આપણને શું આપ્યો છે x, અને માંગ શું આપી છે y। તો ભાવ એટલે કે x ની કિંમત આપી છે 40, તો માંગ એટલે કે y ની અંદાજિત કિંમત કેટલી હશે તે આપણે શોધવાની છે, અને એના માટે આપણે નિયત સંબંધ રેખા પણ શોધવાની છે કે y ની x પરની નિયત સંબંધ રેખા। તો સૌપ્રથમ આપણે આ x અને y ની કિંમતો કોષ્ટકની અંદર દર્શાવી દઈએ। તો કોષ્ટકની અંદર આ રીતે આપણે રકમ લખી રેડી રાખેલું છે કે માંગ y ની ભાવ x પરની એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો, અને ભાવ એટલે કે x 40 હોય તો માંગ કેટલી હશે તેનો અંદાજો પણ આપણે મેળવવાનો છે। તો શરૂઆત કરીએ। સૌપ્રથમ મેં અહીંયા આગળ બધી જ કિંમતો લખી દીધેલી છે। તો સૌથી પહેલાં આપણે નિયત સંબંધ રેખા મેળવવી હોય તો એના સ્ટેપ નિશ્ચિત છે। પહેલાં x બાર આવશે, પછી y બાર આવશે, પછી નિયત સંબંધાંક b આવશે, પછી a આવશે, અને ત્યારબાદ આપણને રેખા મળશે। તો x બાર શોધવા માટે x ની કિંમતોનો સરવાળો કરીએ, જેને સિગ્મા x કહેવાય। તો સિગ્મા x ની કિંમત છે આપણી પાસે 335। એ જ રીતે y બાર શોધવા માટે y ની કિંમતનો સરવાળો સિગ્મા y, તો સિગ્મા y ની કિંમત છે આપણી પાસે 127। હવે આ બંને કિંમતો પરથી આપણે x બાર y બાર શોધી લઈએ અહીંયા બાજુમાં। x બાર બરાબર સિગ્મા x અપોન n, તો સિગ્મા x મળ્યા 335। n ની કિંમત તો આપણને અહીં આગળ 9 અવલોકન આપેલા છે, 1 2 3 4 5 6 7 8 અને 9। તો છેદમાં કેટલા આવશે 9। 335 ભાગ્યા 9 કરીએ તો 37.22। હવે એ જ રીતે y બાર શોધી લઈએ કે સિગ્મા y અપોન n। સિગ્મા y ની કિંમત મળી છે આપણને 127। 127 ભાગ્યા 9 કરીએ તો 127 ભાગ્યા 9નો આન્સર આપણને મળે છે 14.11। 14.11। હવે અહીંયા આગળ x બાર y બાર બંને અપૂર્ણાંક છે અને કિંમતો 30 કરતાં મોટી છે, માટે આપણે u અને v ની પદ્ધતિનો ઉપયોગ કરીએ। તો u શોધવા માટે x ની નાનામાં નાની કિંમત બાદ કરવાની xમાંથી। તો x માં નાનામાં નાની કિંમત છે 36, તો u બરાબર ax માઇનસ 36। v શોધવા માટે y માંથી y ની નાનામાં નાની કિંમત બાદ કરીએ તો y ની નાનામાં નાની કિંમત છે 12, તો u બરાબર x માઇનસ 36। બધામાંથી 36 કાઢીએ, 38 માંથી 36 જાય તો 2, 36 માંથી 36 0, 37 માંથી 36 1, 37 માંથી 36 1, 36 માંથી 36 0, 38 માંથી 36 2, 39 માંથી 36 જાય તો 3, 36 માંથી 36 0, 38 માંથી 36 જાય તો 2। હવે અહીંયા આગળ યુનું ટોટલ કરીએ આપણે, જેને આપણે સિગ્મા યુ કહીશું। તો 2 3 4 5 6 6 3 9, 9 ને 2 11। તો સિગ્મા યુની વેલ્યુ આપણને કેટલી મળી 11। હવે v શોધીએ। y માંથી 12 બાદ કરવાના છે, 12 માંથી 12 જાય તો 0, 18 માંથી 12 જાય તો 6, 15 માંથી 12 જાય તો 3, 12 માંથી 12 જાય 0, 17 માંથી 12 જાય 5, 13 માંથી 12 જાય 1, 13 માંથી 12 જાય 1, 15 માંથી 12 જાય 3, અને 12 માંથી 12 જાય તો 0। હવે બધાનું ટોટલ કરીએ। 6 3 9, 9 ને 5 14, 15 16, 16 અને 3 આવશે 19। તો સિગ્મા વી આપણને કેટલા મળ્યા 19।
હવે યુ અને વીનું ટોટલ મારીએ એટલે ગુણાકાર કરીએ પછી ટોટલ. 2 ને 0 સાથે ગુણીએ તો 0, 0 ને 6 સાથે 0, 1 તરી 3, 1 ને 0 સાથે 0, 0 ને 5 સાથે 0, 2 એકા 2, 3 એકા 3, 0 0. હવે યુ સ્ક્વેર શોધી લઈએ. યુનો વર્ગ 2નો વર્ગ 4, 0ની સામે 0, 1નો વર્ગ 1, 1નો વર્ગ 1, 0નો વર્ગ 0, 2નો વર્ગ 4, 3નો વર્ગ 9, 0નો વર્ગ 0, 2નો વર્ગ 4. હવે આ બધાનો સરવાળો કરી લઈએ. તો યુવીનું ટોટલ મારીએ તો 3, 3 ને 2 5, 5 ને 3 8. તો સિગ્મા યુવી કેટલા મળ્યા? 8. યુ સ્ક્વેરનું ટોટલ મારીએ 4, 5 6, 6 ને 4 10, 10 ને 9 19, 19 ને 4 23. તો સિગ્મા યુ સ્ક્વેર કેટલા મળ્યા? 23 મળ્યા. હવે આપણે શોધીએ નિયત સંબંધાંક બી. હવે બીની કિંમત બી શોધવા માટે સૂત્ર છે n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં n ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો હવે એનની જગ્યાએ કેટલા આવશે? તો એનની કિંમત આપણી છે 9. સિગ્મા યુવી કેટલા શોધ્યા? તો 8 માઇનસ સિગ્મા યુ કેટલા છે? તો 11 કૌંસમાં સિગ્મા વી કેટલા છે? તો 19 છેદમાં એનની જગ્યાએ 9. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે? તો 23 માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. તો સિગ્મા યુ આપણી પાસે કેટલા છે? 11. તો 11નો સ્ક્વેર. 9 ઈઠ્ઠા 72, 11 ગુણ્યા 19 209 છેદમાં 23 9 207 અને 11નો વર્ગ 121. 72માંથી 209 જાય તો 137 પણ કેવા? માઇનસ. 207માંથી 121 જાય તો 86. 137 અને 86નો ભાગાકાર કરીએ તો મળશે 1.59 પણ કેવા? માઇનસ 1.59. અહીંયા આપણે બીની કિંમત શોધી લીધી એટલે નિયત સંબંધાંક આપણને મળી ગયો છે. હવે આપણે એની કિંમત શોધીએ જે એ એટલે કે અંતઃખંડ કહેવાય છે. તો અંતઃખંડ એ શોધવા માટેનું સૂત્ર છે y બાર માઇનસ બી એક્સ બાર. તો y બારની કિંમત આપણને કેટલી મળી હતી એકવાર જોઈ લઈએ. 14.11. એક્સ બાર મળ્યા હતા 37.22 અને બી મળ્યા છે માઇનસ 1.59. તો કિંમત મૂકીએ. y બારની જગ્યાએ 14.11 માઇનસ બીની કિંમત માઇનસ 1.59 અને એક્સ બાર આપણને મળ્યા હતા 37.22. તો 14.11 માઇનસ માઇનસ પ્લસ 1.59 ને 37.22નો ગુણાકાર થશે 59.18. હવે આ બેનો શું કરી નાખવાનો? સરવાળો. તો 14.11 વત્તા 59.18 એનો સરવાળો થશે 73.29. એ અને બી મળી ગયા. હવે આપણે શોધીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા. તો વાયની એક્સ પરની નિયત સંબંધ રેખાનું સમીકરણ છે વાય કેપ બરાબર એ પ્લસ બી એક્સ. એની વેલ્યુ 73.29 પ્લસ બીની વેલ્યુ માઇનસ 1.59 અને એક્સની કિંમત સમીકરણની અંદર અત્યારે મુકાશે નહીં. જ્યારે આપણે નિયત સંબંધ રેખાનું સમીકરણ લખતા હોઈએ ત્યારે ફક્ત એની બીની જ કિંમત મૂકવાની, એક્સ એમનો એમ રહેવા દેવાનો. ત્યારબાદ 9 સ્ટેપ લેવાનું કે એક્સ બરાબર 40 મૂકતા. આપણને દાખલાની અંદર કીધું છે જો કે ભાવ ₹40 હોય તો માંગનો અંદાજ શોધવાનો છે. તો આપણે એક્સ બરાબર કેટલા મૂકીશું? હવે 40. તો હવે એક્સની જગ્યાએ 40 મૂકીશું. 73.29 પ્લસ માઇનસ 1.59 અને એક્સની જગ્યાએ કેટલા? 40. તો 73.29 પ્લસ માઇનસ માઇનસ 1.59 ને 40 સાથે ગુણાકાર કરીએ તો જવાબ મળશે 63.6 અને બંનેની બાદબાકી કરીએ તો બાદબાકીનો જવાબ મળશે 9.69.
આ આપણો આન્સર મળ્યો. હવે એને લખવો પડે કે જો વસ્તુનો ભાવ ₹40 હોય તો તેની અંદાજિત માંગ 9.69 100 એકમ થાય. ઘણા આને 100 વડે ગુણીને લખતા હોય છે અથવા તો ઘણા એની પાછળ 100 એકમ લખી દેતા હોય છે, કારણ કે આપણને વાયનો એકમ 100 એકમ એવું આપેલું છે. હવે આપણે વધીએ દાખલા નંબર 2 તરફ. દાખલા નંબર 2માં શું કીધું છે કે દેખાવ મૂલ્ય y ની અનુભવ x પરની એટલે કે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો. એટલે કે આગળના દાખલાના જ સ્ટેપ આપણે લેવાના છે. જો કોઈ કારીગરનો અનુભવ એટલે કે અનુભવ x છે, એટલે કે x બરાબર 17 આપેલા છે, તો તેના દેખાવ મૂલ્યનો અંદાજ એટલે કે y ની અંદાજિત કિંમત શોધવાની છે. એક્ઝેક્ટ આગળના દાખલાના જેવો જ દાખલો છે. તમે વિડીયો પોઝ કરીને દાખલો ગણવો હોય તો જાતે ગણવાનો પ્રયત્ન કરી શકો છો. સૌથી પહેલું કિંમત x બાર y બાર શોધવાની હોવાથી x ની અને y ની કિંમતોનો સરવાળો કરી દઈએ. તો x ની કિંમતોનું ટોટલ થાય છે આપણી પાસે 125. તે જ રીતે y ની બધી જ કિંમતોનું ટોટલ થાય છે આપણી પાસે 700. કિંમતો કેટલી છે તો 4 અને બીજી 4 8. તો n બરાબર કેટલા આવશે 8 મળશે આપણને. તો પહેલા x બાર y બાર શોધી લઈએ. સિગ્મા x મળ્યા 125 છેદમાં 8. 125 ને 8 વડે ભાગાકાર કરીએ તો 15.625 63 પણ લખી શકાય. સિગ્મા y કેટલા મળ્યા 700. તો સિગ્મા y પરથી y બાર શોધી લઈએ. 700 ભાગ્યા 8 અને એનો જવાબ આપણી પાસે છે 87.5. તો x બાર અને y બાર શોધી લીધા. હવે આપણે કોષ્ટકની અંદર બાકીની કિંમતો પણ મૂકીએ. u શોધવા માટે શું કરીએ? x માઇનસ નાનામાં નાની કિંમત. તો x ની નાનામાં નાની કિંમત 5 છે, તો x માંથી કેટલા બાદ કરીશું 5. એ જ રીતે v શોધવા માટે y માઇનસ નાનામાં નાની કિંમત. તો y ની નાનામાં નાની કિંમત આપણી પાસે કેટલી છે? તો y ની નાનામાં નાની કિંમત 80 છે. 80 થી નાની કિંમત નથી, તો y માઇનસ 80. બધા જ માંથી 5 બાદ કરીને અહીંયા લખીએ. 5 માંથી 5 જાય તો 0, 12 માંથી 5 જાય તો 7, 15 માંથી 5 જાય તો 10, 8 માંથી 5 જાય તો 3, 20 માંથી 5 જાય તો 15, 18 માંથી 5 જાય તો 13, 22 માંથી 5 જાય તો 17, 25 માંથી 5 જાય તો 20. અને આ બધી કિંમતનું ટોટલ મારીએ એટલે શું મળે આપણને? સિગ્મા યુ. તો સિગ્મા યુની વેલ્યુ આપણને મળે છે 85. હવે આપણે તે પરથી શોધીએ વી. y માઇનસ 80. તો y ની બધી કિંમતમાંથી 80 બાદ કરીએ. 80 માંથી 80 જાય તો 0, 82 માંથી 80 જાય તો 2, 85 માંથી 80 જાય 5, 81 માંથી 80 જાય 1, 90 માંથી 80 જાય 10, 90 માંથી 10, 95 માંથી 80 જાય 15, 97 માંથી 80 જાય 17. આ બધી કિંમતનો સરવાળો કરીશું તો મળશે સિગ્મા વી, જેની કિંમત છે આપણી પાસે 60. હવે યુવી એટલે બંનેનો ગુણાકાર. તો 0 સાથે 0, 7 દુ 14, 10 પંચા 50, 3 એકા 3, 15 દાન 150, 13 દાન 130, 17 ગુણ્યા 15 255. સોરી, 17 ગુણ્યા 15, 15 જતા 105, 10 15 એકા 15 ને 10 25 એટલે કે 255. 17 ગુણ્યા 20, 17 દુ 34 અને 0. તો સિગ્મા યુ અને વી નો ટોટલ થશે આપણી પાસે 942. હવે યુ સ્ક્વેર શોધીએ. યુનો વર્ગ કરીએ. 0 નો વર્ગ 0, 7 નો વર્ગ 49, 10 નો વર્ગ 100, 3 નો વર્ગ 9, 15 નો વર્ગ 225, 13 નો વર્ગ 169, 17 નો વર્ગ 289, 20 નો વર્ગ 400. હવે આનું જે ટોટલ છે તેને આપણે શું કહીશું? સિગ્મા યુ સ્ક્વેર. તો સિગ્મા યુ સ્ક્વેર બરાબર આ બધાનો સરવાળો કરતા આપણને મળશે 1241. તો કોષ્ટક આપણું અહીંયા પૂરું થઈ ગયું. હવે એક્સ બાર વાય બાર પછી આપણે નિયત સંબંધાંક બી શોધવાનો હોય છે. તો બીનું સૂત્ર અહીંયા પણ સેમ આવશે કે બી બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી
માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં એન ઇન્ટુ સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો હોલ સ્ક્વેર. એનની કિંમત આપણી પાસે છે 8. યુવીનું ટોટલ કેટલું મળ્યું 942 માઇનસ સિગ્મા યુ કેટલા છે 85, સિગ્મા વી કેટલા છે આપણી પાસે 60 છેદમાં એનની જગ્યાએ 8. યુ સ્ક્વેરનો સરવાળો આપણે મળ્યો 1241 માઇનસ સિગ્મા યુ કેટલા છે આપણી પાસે 85, તો 85નો વર્ગ. 8 ગુણ્યા 942 કરીએ તો 7536. 85 ગુણ્યા 60 કરીએ તો 5100 છેદમાં 8 ગુણ્યા 1241 કરીએ તો 9928 માઇનસ 85નો વર્ગ કરીએ તો 7225. હવે બાદબાકી કરીએ. 7536માંથી 5100 જાય તો 2436 છેદમાં 9928માંથી 7225 જાય તો 2703. હવે આ બંનેનો ભાગાકાર કરી દઈએ કે 2436 ભાગ્યા 2703, તો ભાગાકાર આપણને મળશે 0.90. તો નિયત સંબંધાંક બીની વેલ્યુ મળી 0.90. હવે શોધીએ આપણે અંતઃખંડ એની કિંમત. વાય બારની કિંમત આપણી પાસે કેટલી મળી હતી તો 87.5 હતી. બીની કિંમત આપણને શું મળી 0.90 અને એક્સ બારની કિંમત આપણી પાસે હતી 15.625. તો તમે 15 ત્યાં 63 લખી શકો. મેં એવું કીધું હતું, આપણે 63 જ લખી દઈએ. તો 87.5 માઇનસ 0.90 ને 15.63 સાથે ગુણાકાર કરતા આપણી પાસે કિંમત મળે છે 14.07. હવે આ બેની આપણે શું કરવાની છે બાદબાકી કરવાની છે. તો બાદબાકી કરવાથી આપણને જવાબ મળશે 73.43. તો એની કિંમત મળી ગઈ અહીંયા અંતઃખંડની. હવે આપણે શોધીએ વાયની એક્સ પરની નિયત સંબંધ રેખા, જેનું સમીકરણ છે y કેપ બરાબર a પ્લસ bx. એ કેટલા મળ્યા 73.43. બી કેટલા મળ્યા વત્તા 0.90. એક્સ એમના એમ. હવે એક્સની કિંમત આપણને કેટલી આપેલી છે 17. તો એક્સ બરાબર કેટલા મૂકીશું 17 મૂકીએ. તો આ સમીકરણ જે આપણે શોધ્યું તેમાં એક્સની જગ્યાએ 17 મૂકીએ. 73.43 પ્લસ 0.90 અને બ્રેકેટમાં 17. 73.43 વત્તા 0.90 ને 17 સાથે ગુણાકાર કરીએ તો આવશે 15.3 અને આ બંનેનો સરવાળો કરવાથી આપણને જવાબ મળશે 88.73. તો જવાબ લખી દઈએ નીચે કે જો કોઈ કારીગરનો અનુભવ 17 વર્ષ હોય તો તેનું દેખાવ મૂલ્ય અંદાજિત 88.73 થાય. તો અહીંયા મિત્રો આજનો લેક્ચર આપણે પૂરો કરીએ. આજનો લેક્ચર કેવો લાગ્યો મને કમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રોને શેર પણ જરૂરથી કરજો. થેન્ક યુ.